વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જે ચુંબક છે ચુંબકને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતા ટોર્ક, બરાબર, એની ઉર્જા, આવર્તકાળ, એ બધી ચર્ચાઓ કરી. હવે નવો ટોપિક જોવાનો છે આજે પૃથ્વીનું ચુંબકત્વ. આપણે ખબર છે કે પૃથ્વી છે, પૃથ્વી પણ પોતે એક ચુંબક તરીકે વર્તે છે. તો પૃથ્વી પોતે પણ એક ચુંબક તરીકે વર્તે તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે હોય, બરાબર, એની આપણે માહિતી મેળવવાની છે. એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો કોઈ પણ કયા ખૂણા ઉપર આધાર રાખે અને એને લગતી થોડીક વ્યાખ્યાઓ, દરેક વ્યાખ્યા બહુ સારી રીતે સમજવી મહત્વની છે. તો પૃથ્વી માટે પહેલા તો આ એક વસ્તુ એમસીક્યુ માટે યાદ રાખવાનું, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર લગભગ 10⁻5 ટેસ્લા જેટલું હોય. ચુંબકીય ક્ષેત્રનો બીજો એક એકમ આવે જી. જી એટલે કહેવાય ગોસ. એક ગોસ એટલે 10⁻4 ટેસ્લા થાય, બરાબર. એટલે એવું પણ કહી શકાય 0.1 ગોસ જેટલું હોય. પછી પૃથ્વી માટે તમને ખબર છે, જે તમે અત્યાર સુધી સમાજ વિદ્યામાં ભણતા આવ્યા હતા 10મા ધોરણ સુધી, કે ભાઈ એક અક્ષ છે, ભૌગોલિક અક્ષ છે, જેને અનુલક્ષીને પૃથ્વી ભ્રમણ કરે છે. તો અહીંયા જે આલેખ્યું છે આર ડેશ, એની ભૌગોલિક અક્ષ છે. ભૌગોલિક અક્ષ એટલે હું જેને અનુલક્ષીને પૃથ્વી ભ્રમણ કરે છે. તો એક ભૌગોલિક અક્ષ છે જેને અનુલક્ષીને પૃથ્વી ભ્રમણ કરે છે. આપણે હંમેશા અક્ષ દોરીએ એટલે ઉપર ઉત્તર ધ્રુવ લઈએ, નીચે દક્ષિણ ધ્રુવ. તો જે તમે સમાજ વિદ્યાની અંદર જે ધ્રુવ દર્શાવતા હતા એને ભૌગોલિક ધ્રુવ કહેવાય. અહીંયા ભૌગોલિક ઉત્તર ધ્રુવ, ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. પૃથ્વીમાં જે ચુંબક છે અથવા તો પૃથ્વીનું જે ચુંબક છે એ કંઈક આ રીતે હોય છે. એટલે કે એની જે અક્ષ હોય છે તે કંઈક આ રીતે, એની આ જે ભૌગોલિક અક્ષ છે એની સાથે થોડીક ક્રોસમાં હોય છે. જે જગ્યાએ જે પૃથ્વીનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ હોય છે ત્યાં ચુંબકીય દક્ષિણ ધ્રુવ હોય છે, અને જે જગ્યાએ ચુંબકીય ઉત્તર ધ્રુવ હોય છે, ભૌગોલિક દક્ષિણ ધ્રુવ હોય છે ત્યાં ચુંબકીય ઉત્તર ધ્રુવ હોય. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો ક્યાંથી ક્યાં જાય, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તરથી દક્ષિણ તરફ જાય, બરાબર. એટલે પૃથ્વીની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તો પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈક આ રીતે હોય. અહીંયાથી કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે બને. ક્યાંથી? આ તરફ. ઉત્તરથી દક્ષિણ જ હોય, પરંતુ અહીંયા ખરેખર કહેવાય તો કે દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ. કયા? ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ હોય, અથવા તો ચુંબકીય ઉત્તરથી ચુંબકીય દક્ષિણ. એટલે અહીંયા ખરેખર એન જ હોય ને અહીંયા એસ જ હોય, બરાબર. તમે સમાજ વિદ્યાની અંદર જેમ રેખાંશ અને અક્ષાંશ ભણી ગયા, એ રેખાંશ અને અક્ષાંશ ભણ્યા એના આ ભૌગોલિક આ અક્ષને અનુલક્ષીને ભણ્યા. એવી જ રીતે પૃથ્વીમાં પણ રેખાંશ, એ રીતે ચુંબકને અનુલક્ષીને પણ રેખાંશ ને અક્ષાંશ આવે, બરાબર. એ જે ચુંબકને અનુલક્ષીને રેખાંશ ને અક્ષાંશ આવે એને મેરિડિયન કહેવાય. એને શું કહેવાય? મેરિડિયન. મેરિડિયન બે પ્રકારના આવશે. પહેલું આપણે લઈએ ભૌગોલિક મેરિડિયન. પેલો ભૌગોલિક મેરિડિયન. ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન બે પ્રકારની આપણે વ્યાખ્યા જોવાની છે. તો ભૌગોલિક મેરિડિયન એટલે શું? પહેલા તો કે ભૌગોલિક મેરિડિયન એટલે, એક મિનિટ, આ થોડુંક સરખું દેખાતું નથી. મેરિડિયન લખ્યું છે, બરાબર. ભૌગોલિક મેરિડિયન. તો ભૌગોલિક મેરિડિયન એટલે તો કે પૃથ્વીની જે ભૌગોલિક અક્ષ છે, તો પૃથ્વીની જે આ ભૌગોલિક અક્ષ છે એ ભૌગોલિક અક્ષને અનુલક્ષીને બનતા સમતલ, તો જે સમતલ બને એ સમતલને ભૌગોલિક મેરિડિયન કહેવાય. એટલે શું કીધું? ભૌગોલિક ને અનુલક્ષી. એટલે ધારો કે આજે આપણે અક્ષ દોરી છે, એ જ અક્ષ લઈએ, બરાબર. તો એ અક્ષને અનુલક્ષીને જે સમતલ બને આ અક્ષ છે, બરાબર. તો એ અક્ષને અનુલક્ષીને જે સમતલ બને, તો એ સમતલ ઘણા બધા હોય. એ અક્ષને અનુલક્ષીને જે સમતલ બને તો એ જે તમે અત્યાર સુધી સમાજ વિદ્યામાં કંઈક આવું દોરતા હતા, આ રીતના કંઈક એને રેખાંશ કે અક્ષાંશ કહેવાય. એ ઊભા હોય એને કંઈક રેખાંશ કહેવાય, આડા અક્ષાંશ કહેવાય, તો મને બહુ ખબર નથી, પણ આ રીતનું તમે કંઈક દોરતા હતા, બરાબર.
આ જે હોય તે આખું આમ ચક્કર પૂર્ણ કરતું હોય, બરાબર. આ રીતનું તમે કંઈક દોરતા હતા. તો એ જે દોરો એ બધાને એવું કહેવાય ભૌગોલિક મેરિડિયન કહેવાય. એટલે ભૌગોલિક મેરિડિયન એટલે શું છે કે આખું એક વર્તુળ બને, ઊભું વર્તુળ બને, આડું વર્તુળ બને, બરાબર. તેવા જ એક વર્તુળ બને, ખરેખર કાલ્પનિક વર્તુળ જ બનવાના છે, બરાબર. કે પૃથ્વીની ભૌગોલિક અક્ષને અનુલક્ષીને બનતો સમતલ અથવા તો કાલ્પનિક સમતલ લખો તો વાંધો નહીં, કે કાલ્પનિક સમતલને શું કહેવાય ભૌગોલિક મેરિડિયન. એવી રીતે બીજું આવે ચુંબકીય મેરિડિયન. બીજું છે ચુંબકીય મેરિડિયન. ચુંબકીય મેરિડિયન એટલે આની જેમ જ સિમ્પલ, કે જેમ કીધું પૃથ્વીની ભૌગોલિક અક્ષને અનુલક્ષીને, તો એ રીતે પૃથ્વીની ચુંબકીય અક્ષ છે એ ચુંબકીય અક્ષને અનુલક્ષીને બનતા કાલ્પનિક સમતલને ચુંબકીય મેરિડિયન કહેવાય. એટલે શું કીધું, તમે જે મધ્ય જાવ દોરતા ને, જે રેખાંશ ને અક્ષાંશ દોરતા, તો એવી જ રેખાંશ અને અક્ષાંશ તમને ચુંબક જે અક્ષ છે એ ચુંબકીય અક્ષને અનુલક્ષી નહીં મળે, બરાબર. કે આ જે ચુંબક, આ પૃથ્વી આપણે લઈએ તો આ પૃથ્વીની ચુંબકીય અક્ષ, આ જે લીટી દોરી હતી આ હું હતી પૃથ્વીની ભૌગોલિક અક્ષ હતી, બરાબર. આ હું છે પૃથ્વીની ચુંબકીય અક્ષ. તો આવી રીતે આ જે પૃથ્વીની ચુંબકીય અક્ષ છે એ ચુંબકીય અક્ષને અનુલક્ષીને પણ જો તમે આમ સમતલ દોરવા જાવ તો એને અનુલક્ષીને તમને આમ સમતલ મળશે, બરાબર. આ રીતે એમાં પણ આ રીતના તમને રેખાંશ ને અક્ષાંશ મળશે. તો એની અંદર જે આ રીતના રેખાંશ ને અક્ષાંશ હોય એટલે ખરેખર તો જે આ મળે છે એ ખરેખર તો શું છે, આખા એક વર્તુળ જ બને, આમ ઊભા વર્તુળ બને અને આડા વર્તુળ બને, બરાબર. તો એ જે બધા છે એ બધા સમતલ છે, એ સમતલને શું કહેવાય ચુંબકીય મેરિડિયન, બરાબર. ત્યારબાદ જે બીજો ટોપિક છે એ બધી વ્યાખ્યાઓ ખાલી સમજવાની છે, બહુ કઈ એમાં અઘરી વસ્તુ છે નહીં એ કઈ. ત્યારબાદ વાત કરવાની છે મેગ્નેટિક ડેક્લિનેશન. ત્યારબાદ મેગ્નેટિક ડેક્લિનેશન, બરાબર. તો મેગ્નેટિક ડેક્લિનેશન વ્યાખ્યા બહુ કોમન છે કે કોઈ પણ સ્થળે આ મેગ્નેટિક મેરિડિયન એટલે કે આ ચુંબકીય મેરિડિયન કે કોઈ પણ સ્થળે આ ચુંબકીય મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન વચ્ચે બનતો ખૂણો, તો એની વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણાને મેગ્નેટિક મેરિડિયન કહેવાય. કે હવે મેગ્નેટિક મેરિડિયન સમજવા જેવી વસ્તુ છે. આ જે આકૃતિ છે આ આકૃતિ છે, બે આકૃતિને ભેગી કરો. જો ખાસ ધ્યાન રાખજો શું બોલું છું, બે આકૃતિને ભેગી કરો, બરાબર. ચાલો તો સમજીએ શું બને છે. થોડું ઘણું આકૃતિ જે બનશે એ આકૃતિમાં થોડું ઘણું કયા બધું ભેગું થઈ જશે. આ હું હતું ભૌગોલિક અક્ષ, બરાબર. આ હું હતી ચુંબકીય અક્ષ. આપણે કામ કરીએ જે રીતે ઓલામાં લીધું છે એ રીતે લઈએ. આમાં કે આ ભૌગોલિક અક્ષ બરાબર, અને આ જે આડું દોર્યું એ ચુંબકીય અક્ષ. તો મેગ્નેટિક ડેક્લિનેશન એટલે હું કીધું તો કે ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેના ખૂણાને ખાસ સમજો. આમાં જે બ્લુ કલરની બતાવી છે લાઈનો, તો આની અંદર એ રીતે જ બતાવીએ આપણે.
આ જે આપણે દોરીએ તો આ આપણે શું મળશે, તો આ આપણે મળશે ભૌગોલિક મેરિડિયન. બરાબર. જો આની ભૌગોલિક મેરિડિયન કેમ આમ આખું આ તમને ખબર પડે ને આખું કઈ રીતનું હોય, આમ વર્તુળ હોય, અને ઓલી જે લાઈન દોરી ત્યાં એ કઈ રીતની હોય, આડું વર્તુળ હોય. બરાબર. તો આ ભૌગોલિક મેરિડિયન થયું. હવે ચુંબકીય મેરિડિયન એટલે અહીંયા જે આપણે દોર્યા લીલા કલરથી દોરી, તો આ રીતે તો આ બંને વચ્ચે જે ખૂણો બને છે, હજુ મારે આ દોરવાની છે, આ હોતા એ પછી બહુ વધારે ગુચડો થશે એટલે અત્યારે એને નથી દોરતો, એને આપણે બીજી આકૃતિ દોરશો. તો અહીંયા છે, તો અહીંયા તમે જુઓ, આખી આકૃતિમાં જુઓ તમે, તો ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં બંને એકબીજાને છેદે છે. એ ઘણી બધી જગ્યા તમને મળશે. જો આ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, આવી ઘણી બધી જગ્યા મળે. તો આ બંને વચ્ચે અહીંયા જે આ ખૂણો બને છે એ ખૂણાને કહેવાય મેગ્નેટિક ડેક્લિનેશન. બરાબર. એટલે ખાસ સમજવા જેવી વસ્તુ છે કે આ બંને વચ્ચેનો જે ખૂણો હોય છે એને ડી વડે દર્શાવાય, ડેક્લિનેશન એના વડે દર્શાવાય ડી વડે. તો આ જે ખૂણો બને છે એ ખૂણાને શું કહેવાય, ડેક્લિનેશન. બરાબર. મેગ્નેટિક ડેક્લિનેશન એમાં બીજું બહુ કંઈ નવું નથી, પણ મેગ્નેટિક ડેક્લિનેશન પરથી તમે કોઈ પણ જગ્યાએ દિશા જાણવી હોય તો દિશા જાણી શકો છો. બરાબર. એટલે તમારે જ્યારે એટલે એનો અર્થ શું થઈ જાય કે ધારો કે મેં આ બિંદુએ આપણો કંપાસ હોય, કંપાસ દિશા જાણવા માટેનો કંપાસ હોય, એમાં તમને ખબર ચુંબકીય સોયનો ઉપયોગ થાય. તો આ બિંદુએ જે કંપાસ મૂકો ને તો કંપાસની અંદર ચુંબકીય સોય છે. ચુંબકીય સોયનું આપણે ગઈકાલે ભણી ગયા હતા ગયા લેક્ચરમાં કે ચુંબકને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો હંમેશા એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવા છે. તો ચુંબકીય સોય હોય ને આ દિશામાં હોય, એટલે ગમે ત્યારે પણ ચુંબકીય સોય જે હોય ને એ મેગ્નેટિક ડેક્લિનેશન આ રીતનો ખૂણો બને. એટલે આ જે હોય ને આ છે ચુંબકીય સોય. તો ચુંબકીય સોય જે હોય ને એ ચુંબકીય સોય હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ હોય. બરાબર. એટલે એના પરથી તમને ખબર પડે કે ભાઈ આ જેટલા ખૂણે છે તો અહીંયા ઉત્તર દિશા છે, દક્ષિણ દિશા એટલા દૂર છે અથવા તો એટલા ખૂણે દૂર છે, એ બધી માહિતી મળે મેગ્નેટિક ડેક્લિનેશન પરથી. બરાબર. તો મેગ્નેટિક ડેક્લિનેશન માટે કંઈક આટલી માહિતી છે. મેઇન તો એની વ્યાખ્યા છે કે ભૌગોલિક મેરિડિયન ચુંબકીય મેરિડિયન વચ્ચેનો ખૂણો. આ બીજું કંઈ પછી નવું નથી. ધારો કે તમે આ ઊભા બનાવો તો એની આધારે તમને બે આકૃતિ મળશે. એ આકૃતિ દોરવાની કઈ જરૂર નથી. મેઇન તો જે છે આ ડેક્લિનેશનની વ્યાખ્યા. બરાબર. ત્યારબાદ બીજો ટોપિક છે નમન કોણ. બરાબર. નમન કોણ, મેગ્નેટિક ડીપ એંગલ. હવે નમન કોણ એટલે શું છે? પહેલા તો કે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે સમક્ષિતિજ વડે બનતો ખૂણો, એ ખૂણાને એ સ્થળનું નમન કોણ કહેવાય અથવા તો મેગ્નેટિક ડીપ એંગલ કહેવાય. જો સમજવાની વસ્તુ એ છે આની અંદર કે જે તમને કીધું છે કે કોઈ પણ સ્થળે મેગ્નેટિક જે ચુંબકીય ક્ષેત્ર છે તો ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ સાથેનો ખૂણો. હવે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ સાથેનો ખૂણો, સમક્ષિતિજ લાઈન એટલે શું કહેવાય? હું આમ ઊભો છું તો સમક્ષિતિજ લાઈન શું કહેવાય? અહીંથી આમ સીધી લાઈન દોરું. મારી આંખ હોય, આંખમાંથી એક આમ સીધી લાઈન દોરું એને સમક્ષિતિજ લાઈન કહેવાય. આપણે ખબર છે, આપણે વર્ષોથી ભણતા આવ્યા છીએ કે ગમે ત્યારે પણ કોઈ પણ ચુંબક હોય, ચુંબકને આમ હવામાં લટકાવે થોડું ક્રોસ મારે. ક્રોસ મારે એનો અર્થ શું થઈ ગયો? આપણી જે જગ્યાએ આપણે ઊભા છીએ એ જગ્યાએ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર આમ ક્રોસમાં છે તો જ ચુંબક ક્રોસ મારે. તો ધારો કે કોઈ એક સ્ટેન્ડ લઈએ, જો સમજો, કોઈ એક સ્ટેન્ડ લઈએ, આ સ્ટેન્ડમાં એક ચુંબકીય સોય મૂકીએ તો નેચરલ છે કે ચુંબકીય સોય છે એ થોડીક આમ ક્રોસ મારે છે. બહુ સિમ્પલ લોજિક છે.
તો એ ચુંબકીય સોયનો આ સમક્ષિતિજ રેખા થઈ ગઈ, એની સાથે બનતો આ ખૂણો, આ ખૂણાને શું કહેવાય? નમન કોણ. બરાબર, બહુ સિમ્પલ લોજિક છે. સમક્ષિતિજ સાથે બનતો ખૂણો, તો સમક્ષિતિજ લાઈન તો બધી જગ્યાએ, તો આખી પૃથ્વીમાં ગમે ત્યાં જાઓ, તમારી આંખ હોય, આંખમાંથી આમ સીધી લીટી દોરો એટલે સમક્ષિતિજ લાઈન મળે. એટલે સમક્ષિતિજ લાઈન તો બધે તમને મળશે. તો એ જગ્યાએ ચુંબકીય, એટલે તમારું કરો ગમે એને નમન કોણ ગોતવું હોય તો બહુ સિમ્પલ કામ કરવાનું. તમે જે જગ્યાએ ઊભા છો એ દિશામાં ચુંબક લટકાઈ ગયો તો ચુંબક ક્રોસમાં રહેશે, તો ત્યાંથી બંને વચ્ચે બનતો ખૂણો, તમારી આંખમાંથી એક સીધી લાઈન મારી દેવાની અને બંને વચ્ચે બનતો ખૂણો. એ ખૂણો એટલે શું બનશે? નમન કોણ. બરાબર, એટલે નમન કોણની અંદર બીજું કાંઈ અઘરું નથી કે કોઈ પણ સ્થળે મેગ્નેટિક ડીપ એટલે શું થાય છે? સમક્ષિતિજ સાથે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વડે બનતો ખૂણો. હવે કે આપણે જે પૃથ્વી લઈએ તો પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે, તો હમણાં જે તમને કીધું એમ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ કંઈક આ રીતનું છે. બરાબર, અત્યારે એક લાઈન દોરીએ, આવી તો ઘણી બધી લાઈન થશે N થી S તરફ. તો આનો અર્થ શું થશે? હું કોઈ પણ જગ્યાએ ચુંબકીય સોયને મૂકીશ તો કોઈ પણ જગ્યાએ ચુંબકીય સોય છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. બરાબર, જો સમજજો, ધ્યાન આપજો કે કોઈ પણ જગ્યાએ તમે ચુંબકીય સોય મૂકશો તો એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. એટલે અહીંયા જો ચુંબકીય સોય મૂકું તો એ આ રીતે ગોઠવાશે. અહીંયા ચુંબકીય સોય હશે તો આ રીતે ગોઠવાશે. અહીંયા હશે તો આ રીતે ગોઠવાશે, તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ. એનો અર્થ એમ થઈ ગયો, અહીંયા જો હું ચુંબકીય સોય મૂકું તો એ ચુંબકીય સોય આમ ઊભી ગોઠવાશે. બરાબર, સમક્ષિતિજ લાઈન. તો સમક્ષિતિજ લાઈન એટલે જે હમણાં કીધું એમ કે આંખની પાસે જ એક સીધી રેખા પાડી દો. બરાબર, તો જ્યારે આપણે વાત કરીએ કે સમક્ષિતિજ સાથે બનતો ખૂણો, તો અહીંયા જ્યાં ચુંબકીય વિષુવવૃત્ત હોય, કયું? ચુંબકીય વિષુવવૃત્ત. તો વિષુવવૃત્ત કઈ રીતે હોય? વિષુવવૃત્ત આ રીતે હોય. આ ખબર પડે તમને? આ વિષુવવૃત્ત હોય. તો વિષુવવૃત્ત પાસે શું થશે? તો વિષુવવૃત્ત પાસે તો કે વિષુવવૃત્ત પાસે તો શું થશે? તો કે ત્યાં તો સમક્ષિતિજ રેખા છે. એ સમક્ષિતિજ રેખા જ ક્યાં હશે? તો કે ચુંબકીય ક્ષેત્ર પાસે જ હશે. સમક્ષિતિજ રેખા જે છે એ વિષુવવૃત્ત હોય તો વિષુવવૃત્ત પાસે તો શું હશે? કે ક્ષેત્ર રેખાઓ સમક્ષિતિજ જ હશે. બરાબર, એટલે ક્ષેત્ર રેખાઓ સમક્ષિતિજ જ હશે. એટલે એની કારણે શું થશે કે વિષુવવૃત્ત પાસે આપણે, ધારો કે આપણે જો સિમ્પલ તમને વાત કરીએ કે આ પૃથ્વી, હવે મેં કીધું એમ અહીંયા ચુંબકની સોય રાખે તો એ ચુંબકીય સોય આ રીતે રહેશે. અહીંયા મારે ઊભું રહેવું હોય તો મારે કેમ ઊભું રહેવું પડે? તો મારે આ રીતે ઊભું રહેવું પડે. બરાબર, આવું આપણે 11માં વાત કરેલી છે કે પૃથ્વી હોય તો પૃથ્વીમાં આ દરેક જગ્યાએ આપણે રહીએ છીએ. હવે જો સમક્ષિતિજ રેખા બનાવું તો આ સમક્ષિતિજ રેખા અને આ ચુંબક, તો બે વચ્ચેનો ખૂણો 0. એ રીતે ધારો કે હું ધ્રુવ ઉપર ઊભો છું તો અહીંયા કીધું એમ ચુંબકીય સોય આ રીતે રહેશે અને સમક્ષિતિજ રેખા આંખમાંથી પસાર કરવાની છે, તો બે વચ્ચેનો ખૂણો 90. એ તમારે ખાસ એક યાદ રાખવાનું કે ચુંબકીય વિષુવવૃત્ત પાસે, જો ખાસ ધ્યાન રાખજો, દાખલા માટે આ બહુ અગત્યનું છે કે ચુંબકીય વિષુવવૃત્ત પાસે નમન કોણ 0 હોય છે અને ચુંબકીય ધ્રુવો પાસે નમન કોણ 90 ડિગ્રીનો હોય છે. બરાબર, એમસીક્યુ માટે આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે ચુંબકીય વિષુવવૃત્ત હોય તો ત્યાં નમન કોણ 0 હશે, ચુંબકીય ધ્રુવો હશે તો ત્યાં નમન કોણ 90 નો હશે. બરાબર, ત્યારબાદ નમન કોણનું મૂલ્ય. કે જે આ નમન કોણ છે તો આ નમન કોણનું મૂલ્ય. નમન કોણના મૂલ્ય માટે કે પહેલા તો આની માટે છે ને થોડુંક ત્રિપરિમાણમાં લેવું પડશે. ધારો કે બે સમતલ લઈએ એટલે બે મેરિડિયન લઈએ, બે ભૌગોલિક મેરિડિયન, એક ચુંબકીય મેરિડિયન. આપણે જે જગ્યાએ ઊભા હશું, હમણાં મેં કીધું મેરિડિયન એટલે કહું છું આખું વર્તુળ બનાવવાનું, પણ હું જે જગ્યાએ ઊભો હોઈશ
કે ધારો કે હું અહીંયા ઊભો છું તો તમારે એનો નાનો ભાગ જ લેવો પડશે. આખા પૃથ્વીની સાપેક્ષે તો હું એક ટપકામાં જ છું. તો બે લઉં અને બંને વચ્ચેનો એક ખૂણો વિચારીએ. બરાબર, ધારો કે આ એક ચુંબકીય મેરિડિયન, આ એક ભૌગોલિક મેરિડિયન. બરાબર, ધારો કે આ છે ચુંબકીય મેરિડિયન અને આ છે ભૌગોલિક મેરિડિયન. બરાબર, આજનો વિડીયો છે 2 વાર જોજો. બધી જ વસ્તુ હાવ નવી છે, છેક લેવાનું કાંઈ નહીં, પણ બધી વસ્તુ એકદમ નવી છે, એટલે ઉપયોગ કરવાનો હશે ત્યારે ધ્યાન રાખવાનું છે. હવે આ બંને વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાને આપણે કીધું હતું ડી, મેગ્નેટિક ડેક્લિનેશન. બરાબર, તો હવે આના માટે સમક્ષિતિજ રેખા કઈ તરફ થશે? તો કે સમક્ષિતિજ રેખા તો ક્યાં થશે? તો કે આ સમક્ષિતિજ રેખા અહીંયાથી આમ સીધી. બરાબર, આમ થઈ જશે આ સમક્ષિતિજ રેખા, આ લંબ રેખા. જે બિંદુએ હું ઊભો છું એ બિંદુએ ચુંબક જે છે, ચુંબક હંમેશા ત્રાસુ રહેશે. ત્રાસુ રહેશે એટલે એનો અર્થ કે ચુંબકીય ક્ષેત્ર ક્રોસમાં થશે. એનો અર્થ એમ થઈ ગયો કે ધારો કે આ બિંદુએ ઊભો છું તો અહીંયા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ક્રોસમાં હશે. તો આ જે ખૂણો બનશે એ ખૂણો બનશે એનો નમન કોણ, મેગ્નેટિક ડીપ એંગલ. તો એનો અર્થ એમ થઈ ગયો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એટલે ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો પડશે. આ બાજુ B cos phi, આ બાજુ B sin phi. બરાબર, આ એનો સમક્ષિતિજ ઘટક કહેવાય, આ એનો લંબ ઘટક કહેવાય. બરાબર, એટલે બીજું એમાં કહીને એવું છે કે કોઈ પણ બિંદુએ તમે ઊભા હશો, કે ધારો કે અહીંયા ઊભો છો અને ચુંબક લટકાવું છું, તો નેચરલ વસ્તુ છે, ચુંબક છે એમ થોડું ક્રોસ મારે છે. ચુંબક ક્રોસ મારે એટલે એના બે ઘટકો પડે. બરાબર, એક સમક્ષિતિજ ઘટક, એક લંબ ઘટક. તો અહીં કે આ નમન કોણ ફાઈ માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એને BH કહીએ, હોરિઝોન્ટલ. તો સમક્ષિતિજ ઘટક શું મળશે? BH બરાબર B cos phi. બરાબર, એવી જ રીતે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો લંબ ઘટક અને એવી જ રીતે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો લંબ ઘટક. તો લંબ ઘટક BV બરાબર શું મળે? B sin phi. V એટલે વર્ટિકલ, એમ લંબ ઘટક. તો આના ઉપરથી બેનો ગુણોત્તર લઈ લો, B sin phi upon B cos phi. તો માટે આપણે શું કહી શકીએ? માટે tan phi બરાબર BV upon BH. એટલે ગમે ત્યારે નમન કોણ શોધવાનું હોય તો તમારી પાસે જો સમક્ષિતિજ અને ઉધ્વ ઘટક તમારી પાસે હોય તો લંબ ઘટક અથવા ઉધ્વ ઘટક, બરાબર, બંને તમારી પાસે હોય તો તમને નમન કોણ મળી શકે. અને આના ઉપરથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, આવું તો આપણે 11 માંથી ભણતા આવ્યા કે એક આમ ઘટક હોય, એમ આ ઘટક હોય, પરિણામી શોધવું હોય તો પરિણામી શોધવું હોય એટલે શું કરવાનું? વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ. પરંતુ બંને વચ્ચેનો ખૂણો તો 90 નો થઈ જશે એટલે bh² + bv². આ એક સૂત્ર ખાસ યાદ રાખવાનું ભૂલ્યા વગર. બરાબર, તો આ તે એની મેઇન થિયરી બધી. હવે થિયરી જોઈ લઈએ આના માટે જેમાં કે સાચો ડીપ એંગલ એટલે સાચો નમન કોણ અને ભૌગોલિક મેરિડિયનના નમન કોણ વચ્ચેનો સંબંધ. બહુ જ રેર કેસમાં આ થિયરી વપરાય છે. આમ તો પૃથ્વીનું ચુંબકત્વ જે છે, બરાબર, એનો ટોપિક આમે તમારે ઓલ ઓવર જે દાખલા આપણે હોય છે તે બહુ ઓછો ઉપયોગ થાય છે. બરાબર, પણ આખો નવો જ કોન્સેપ્ટ છે એટલે થોડુંક ધ્યાનમાં રાખવું
કે સાચો ડીપ એંગલ એટલે હું તો કે ભાઈ સાચો ડીપ એંગલ જે વ્યાખ્યામાં કીધું હોય સમક્ષિતિજ સાથે બનતો ખૂણો સાચો ડીપ એંગલ કહેવાય. તો આવી રીતે ભૌગોલિક મેરિડિયનમાં જો કોઈ ખૂણો તમે વિચારી શકો તો એ ખૂણાને એનો ભૌગોલિક મેરિડિયન નો કહેવાય. બરાબર. હવે ધારો કે આ સમજવા માટે આપણે 3 સમતલ લઈએ. ત્રિપરિમાણમાં લેવું છે તો ગમે ત્યારે પણ ત્રિપરિમાણ લેવું હોય ને એટલે આ બહુ સારી વસ્તુ. એક આવું સમઘન કે લંબઘન જે તમને સારું લાગે એ બનાવી દેવાનું, તો જેથી કે તમે ત્રિપરિમાણ બહુ સારી રીતે સમજાવી શકો એની અંદર. બરાબર. તો એક સમતલ લઈએ અહીંયા, આ ભૌગોલિક મેરિડિયન. બીજું એક સમતલ અહીંયા લઈએ, આ ચુંબકીય મેરિડિયન. બરાબર. ત્રીજું એક સમતલ અહીંયા ક્યાંક લઈ લઈએ, આ પણ ભૌગોલિક મેરિડિયન. બરાબર. હવે એવું લાગે તો બાકીની લાઈન કાઢવી હોય તો કાઢી નાખો. કંઈક સમતલ આ રીતના છે. બરાબર. 3 સમતલ છે. 3 સમતલ કંઈક આ રીતના છે કે એક ચુંબકીય મેરિડિયન અને એની આસપાસ 2 ભૌગોલિક મેરિડિયન છે. બરાબર. તો અહીંયા કે ધારો કે આ બંને વચ્ચેનો આ બંને સમતલ કેવા થશે તો આજે એક સમજવા, ભૌગોલિક મેરિડિયન ને આ બીજું ભૌગોલિક મેરિડિયન છે, આને કંઈક નામ આપી દઈએ પહેલા આપણે કે અહીંયા A B C D E F G H. તો બધા માટે AB તો કોમન છે. બરાબર. હવે બંને સમતલ વચ્ચેનો ખૂણો, ધારો કે અહીંયા એક ખૂણો હું આલ્ફા લઈ લઉં તો આ ખૂણો કેટલો થઈ જશે, તો આ ખૂણો 90 - આલ્ફા. બરાબર. 2 સમતલ એકબીજાને લંબ છે. પછી જે આપણે મેરિડિયન લેવું છે અથવા તો જે ડીપ એંગલ લેવો છે, બરાબર, તો આપણી પાસે એના માટે જે સૂત્ર છે કે ધારો કે પહેલું તો મેગ્નેટિક મેરિડિયન માટે એટલે મેગ્નેટિક મેરિડિયન કયું છે AEFD કે AEFD સમતલમાં ધારો કે એ સમતલમાં સાચો ડીપ એંગલ આપણે મળશે, તો એ સમતલમાં સાચો ડીપ એંગલ tan phi બરાબર શું મળશે BV/BH. બરાબર. એટલે એનો અર્થ એમ થશે કે આ જે વચ્ચેનું સમતલ છે તો એ વચ્ચેના સમતલમાં આ બાજુ આપણને શું મળશે, એ બાજુ આપણે એક BH મળશે, એનો સમક્ષિતિજ ઘટક મળશે. સમક્ષિતિજ ઘટક મળશે તો એ સમક્ષિતિજ ઘટકના જ પાછા 2 ઘટકો મળશે, કારણ કે આ આખો ખૂણો તો 90 નો છે એટલે આ બાજુ શું મળશે તો BH cos આલ્ફા, અને આ બાજુ શું થશે તો એ બાજુ BH 90 - sin આલ્ફા. બરાબર. તો તે જ રીતે કે અહીંયા અને એ અહીંયા 90 - આલ્ફાનો ખૂણો છે એટલે આ બાજુ જે સમતલ બનશે, હવે ભૌગોલિક મેરિડિયન લીધું છે એ કાઢી નાખું છું કે આ બાજુ જે સમતલ અહીંયા જે ઘટક પડશે એ ઘટક કયો પડશે તો કે ન્યાય કોસ જ બનશે, કારણ કે એ અક્ષ સાથે કોસનો જ ખૂણો છે. તો BH cos 90 - આલ્ફા એટલે sin આલ્ફા. બરાબર. ચલો તો પછી ABCD સમતલ માટે કે ABCD સમતલ માટે તો ધ્યાન રાખજો, આલ્ફા 90 - આલ્ફા બનશે
ડેક્લિનેશન બનશે. એ ખૂણા છે આમ સમક્ષિતિજ ખૂણા છે. તો એબીસીડી સમતલ માટે ડીપ એંગલ, તો એની માટે ડીપ એંગલ શું બનશે? જો એની માટે સમક્ષિતિજ ઘટક શું આવ્યો? તો કે BH cos આલ્ફા આવ્યો. એને આપ ધારો કે phi 1 કહી દો તો BH. બધા માટે BV તો હરખો જ છે, એકનો એક જ, તો BH cos આલ્ફા અપોન BV. પરંતુ BV અપોન BH એટલે તો શું છે? BV અપોન BH થાય છે. એટલે BV તો બધા માટે કોમન છે, એના કોઈ ઘટકો નહીં પડે. બરાબર, એટલે અહીંયા શું મળશે? BH cos આલ્ફા. બરાબર, અને BV અપોન BH એટલે તો પાછું tan phi. બરાબર, એટલે આના ઉપરથી જ્યાં જરૂર પડે સમીકરણ કરતા બનાવશું. આવી જ રીતે AGHD સમતલ માટે ડીપ એંગલ, તો AGHD સમતલ માટે ડીપ એંગલ ચાલો તો એના માટે ડીપ એંગલ, તો એના માટે હું એને tan phi 2 લઈ લઈએ કે tan phi 2 બરાબર સૂત્ર તો કોમન BV upon BH, તો એના માટે શું છે? BH sin આલ્ફા. તો ફરીથી BV upon BH એટલે tan phi. તો આ એક સૂત્ર યાદ રાખજો, ઘણીવાર આનો ઉપયોગ થાય છે. આલ્ફા એટલે શું બનશે? આ ડેક્લિનેશન બનશે. તો ઘણીવાર ડેક્લિનેશનના ખૂણા આપી દીધા હોય, બરાબર, તો એનો તમે ડાયરેક્ટ સંબંધ મેળવી શકો. આપણે કોસ વાળો જ લેવાનો, આ તો બીજો ખૂણો ને એવું ખૂણે એક હોય તો લેવાનો, બાકી આપણે તો એક જ સંબંધ લેવાનો. ચાલો, સમીકરણ 1 અને 2 પરથી sin સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર આલ્ફા બરાબર તો હંમેશા 1 થાય જ. બરાબર, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. ચાલો આમાંથી cos સ્ક્વેર થીટાની કિંમત મૂકી દો, તો cos સ્ક્વેર થીટા બરાબર શું થશે? તો cos બરાબર tan phi upon tan phi 1 એટલે tan સ્ક્વેર phi upon tan સ્ક્વેર phi 1 વત્તા એવી રીતે sin આલ્ફા, તો sin આલ્ફા નું શું થશે? તો tan સ્ક્વેર phi upon tan સ્ક્વેર phi 2. બંનેમાંથી ઉપરથી tan સ્ક્વેર phi ને કોમન કાઢીને સામે જવા દો, એટલે 1 upon tan સ્ક્વેર phi 1 પ્લસ 1 upon tan સ્ક્વેર phi 2 બરાબર 1 upon tan સ્ક્વેર phi. તો 1 upon tan એટલે cot સ્ક્વેર phi 1 cot સ્ક્વેર phi 2 cot સ્ક્વેર phi. આ એક સૂત્ર યાદ રાખજો, સાચો ડીપ એંગલ અને ભૌગોલિક મેરિડિયન અથવા તો કોઈ પણ અન્ય સમતલના ડીપ એંગલ વચ્ચેનો સંબંધ. બરાબર, ક્યારેક એ પ્રકારનો દાખલો આવે છે. તો અહીંયા પૃથ્વીના ચુંબકત્વનો આખો એક ટોપિક પૂરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેગ્નેટાઇઝેશનની વાત કરશું. બરાબર, જેમ બીજા ચેપ્ટરની અંદર આપણે જોયું હતું કે વિદ્યુત ક્ષેત્રની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો થતી અસર, એવી રીતે આમાં ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે રીતે કોઈ પદાર્થ મૂકવામાં આવે ત્યારે થતી અસર.